આરો દરિયો આપણે આ ફરાઈ આપણો દરિયો આ ભારત દેશ છે, પેલું ગુજરાત છે અને આપણે આ પેણે ફરીએ. આપણે આ જગ્યાએ ફરીએ છીએ. આપણે પેલા ગુજરાત જોડે. હા, આપણે અરબી સમુદ્ર બધું અચવાથી નજર પોકે તમારી. તો આ જગ્યા ઉપર આપણા દરેક સંતો મહંતો હા દરેક આપણા રાજા મહારાજા આપણા દેશના ઘડવૈયા બધું દર્શાયેલું હોય. જોઈ લો આ છે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, જોઈ લો પૃથ્વીરાજ ચૌહાણ, મહારથી કરણ, જોઈ લો જય શ્રી રામ. હળો હજુ તો મિત્રો એક વસ્તુ બીજી મસ્ત જોવા લાયક છે. જાદુઈ કાચ જાદુઈ કાચ જ જોઈ લે. આ અમે ચેવડા ઝઘડા લાગે છે ને ઝઘડા. આ જો આ તો ક્યાંય એકલા પગત છે તો ખાલી આમાં ખાલી પગત છે. બોલ બેટા પેન્સિલ કેટલા પુરુષ થઈ જાય. ખરેખર આ વસ્તુ એવી છે, આ વસ્તુ એવી કોઈ હતું ના હોય તો આવીને હવા મળે કારણ વગર હવા મળે. હવન જોઈને હસી જાય. કારણ વગર હે છે. હા, કોઈ કારણ વગર રોજ વાર રહેતું છે એમ તો આપણે ગોડા જેવા લાગતા હશે. કોઈ કારણ વગર હવાનું એટલે બહુ મજા આવે. આ જો ખુશ થઈ ગયા. કાકા ધૂટી કેટલો પડ્યું છે. ખરેખર આટલા પૈસા વસૂલ. હે હાડો
આ તો એ હડો ભાઈ હેડો પેલા કાચ છે હજુ પીણે હજુ હા એ પેલા કાચ જો હડો હવે એ ભારો ભારો ખાલી તમે હોય દો ને એ મંગા પેલા નહીં દો ટીબલી તો હજુ બીજા 3 કાચ છે જોઈએ હવે એમો ચેવા લાગીએ હા અલગ છે એમાં વચલો તો ઢેબરો કાટે જેવા કરીને મેલ છે ના બે એક જ છે જોઈ લો જલ્દી એમ નહીં આથી ઓળે જેવી થઈ છે કપૂરજી જોઈ લો ના કોઈ આવી નહીં હેડો એ કપૂરજી હેડો ખરેખર બધા આશા એટલે બહુ મજા આવી બસ તો મિત્રો પોરબંદર આવો તો આ જગ્યાએ અવશ્ય આવજો જો આવું હોય તો અને બહુ બધું એવું શીખવા લાયક હશે હડો જલ્દી તો આપણે આ જગ્યાએ જોઈ લીધું બધું હવે આપણે જવું છે સુદામાપુરી એકણ પણ જોઈ લઈએ તો કન્ટિન્યુ રહેજો અમારી વ્લોગ સાથે જય માતાજી તો જો સુદામાપુરી મંદિર જોઈ લો વસ્તુ જોવાની સારી હા ચમ હા એટલે શું સારું
તો અલગ કર્યા છે પરિક્રમા. તો હેડો આપણે ત્રણ ચોકથી શરૂઆત કરીએ. પેણા હેડો પેણાથી એ તો હોય કાઢે. તમે હેડો હું ચેડે આવું હેડો બધાય આવો લાઈન તો આપણી ટુકડી જિંદાબાદ. જો જતો રહેતો લક્ષ 84 તો મારે કેમેરો ચાલુ છે તો આ વસ્તુ કરી લેવી. જો અડધા તો ભૂલી જાય. અડધા જ ભૂલી જાય. ના ના એ તો પાછા આવશે. પણ તમે હેડતા જ નહીં યાર, ઉતાવળ કરો થોડી. હા જો આવ કઈ ગુરુ બાપુ ખરેખર આખી વસ્તુ અલગ હે. આ સ્વસ્તિક હે, જોઈ લો. સ્વસ્તિક બનેલો હો, આ સ્વસ્તિક બનેલો હો. સ્વસ્તિક બનેલો હતો. અરે ચારે પણ સુદામાપુરી આવો કારણ વૈકણ ફાઇનલ હેડ જો. ખરેખર બહુ અનુભવ બહુ સારો થશે. અને રાધે કૃષ્ણ બોલજો. હા જોઈ લ્યો આ બધા જો રાધે કૃષ્ણ. તો બધા મિત્રો રાધે કૃષ્ણ લખજો અને કોમેન્ટ કરજો. જો સૌથી પહેલા લક્ષ 84 અમારા ભગતભા ફરી વળ્યા. સૌથી પહેલા અમારા ભગતભા લક્ષ 84 ફરી વળ્યા. તો હું છેડે પડ્યો હું. કૃષ્ણ કૃષ્ણ હરે 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 હરે. રાધે કૃષ્ણ સવાલા. રાધે કૃષ્ણ. હા બોલતા રહો ફરતા રહો. હા હવે ટ્રાફિક જામ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. હટજે રાધે કૃષ્ણ. બરાબર ભાઈ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ બોલો ભાઈ. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. અર્જુન આવું તો કદી જોયું નહીં. જોયું? હરે કૃષ્ણ. બહાર પહોંચ્યા. રાધે કૃષ્ણ. ગોપાલય નમઃ કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. હરે હરે. હરે કૃષ્ણ. રાધે કૃષ્ણ. હવે આપણે છેલ્લું સ્ટેપ આવી ગયા. રાધે કૃષ્ણ. હરે હરે. લઈ લો તમારો ગોળ લઈએ એવું.
રાધા કૃષ્ણ બોલો હડો. રાધે કૃષ્ણ બોલો. હજુ બહુ હોય જવાનું. અરે અરે તો ખરેખર મિત્રો સુદામાપુરીમાં આવો તો આટલું લક્ષોરાશી ફરજો, મજા આવશે. જે આપણે ફર્યા ને એનું શું મહત્વ છે આવા થાય જોઈ લો. બધા સ્ક્રીનશોટ પાડી અને વાંચી લેજો અને રાધા કૃષ્ણ કમેન્ટ કરજો. હા અને હવે ચા પી લો. બધાને ચા પીધી તો આ છે મંદિર. અંદર ફોટો એલાઉડ નહીં બરોબર, એટલે આપણે અહીંથી તમને દર્શન કરી લો. આ જગ્યાએ દર્શન કરી લો. આ છે મમ્માનું મંદિર. ઓકે આર્યન સુદામાનું ઘર હનુમાનજી. હે દાદા બજરંગબલી. સુદામા કુંડ હવા આવશે અને જય શ્રી કૃષ્ણ. તો મિત્રો હવે આપણે જઈએ છીએ સોમનાથ. તો વ્લોગ ચાલુ રાખજો. અમે તમને સોમનાથના પણ દર્શન કરાવીશું. જય માતાજી. તો જય માતાજી. બહુ મજા આવી દર્શન કરવાની. બહુ મજા આવી દર્શન કરવાની. અને હવે અમે જઈએ છીએ સોમનાથ. તો આ વ્લોગ કન્ટિન્યુ રાખજો. અમે તમને સોમનાથને પણ દર્શન કરાવીશું. અને સોમનાથમાં પણ હા કેમેરો એલાઉડ નહીં, એટલે અંદરથી દર્શન નહીં થાય પણ બહારથી તમને બધું બતાવીશું. જય માતાજી. તો જય માતાજી. આપણે રસ્તામાં જતા હતા, સોમનાથ જતા રસ્તામાં તો આ પાળિયા આપણે જોયા. તો હવે આપણે દર્શન કરતા આવીએ. જોઈ લ્યો. જોઈ લ્યો મિત્રો, આ પાળિયા જમતમ શ્યાદુરે નિરંગાણા હોય, બહુ ભયાનક આ યુદ્ધ હોય. સુરાપુરા લડાઈમાં મર્યા હોય સુરાપુરા કહેવાય. હા, જેના માથા કાપવાના હોય, લવરાણા હોય, સુરાપુરા કહેવાય. પૂરા એટલે સુરાને પૂરા મળ્યા, બધી જ વાતે પૂરા હોય. તો બહુ મસ્ત લોકેશન છે, જોઈ લે. તો હેલો આપણે આગળ જઈએ. એટલે યુદ્ધ થયું હોય ને જો હોમી જગ્યાએ છીએ. તો મિત્રો આપણને કોઈ ઇતિહાસ આ ખબર નહીં,
પણ જેને ખબર હોય કોમેન્ટમાં જણાવજો. ગાયો માટે બેન દીકરીઓ માટે અને ગાયો માટે સહિત ગયેલા અને આ સેદુરે રંગાવું ને કોઈ જેવી જેવી વાત નહીં. હા તો જરા માથા કપાણા હોય હા કે હમણાં તો જેટલાય આયા ને કેટલાય જતા રહ્યા.